નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ અને સાધાના દુખાવા તેમજ હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ તેમજ જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અત્યાર સુધીમાં 318 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,704 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન કરવામાં આવ્યા છે। રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાય છે। આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆતમાં જ કેમ્પના ભોજનના દાતા કેશુભાઈ ઠાકર, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ પૂજારી, લલિતભાઈ તેમજ પારિતોષભાઈ પટેલ, ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર લગભગ 300 જેટલા દર્દીઓનું ટીપી કરવામાં આવ્યું છે અને જેની અંદરથી આજે લગભગ 73 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવ્યા છે। આ દર્દીઓની અંદર આ જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર અમને જુદા જુદા દાતાઓ દ્વારા આ ભોજનની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। આજના અમારા ભોજનદાતા છે કેશુભાઈ ઠાકર અને એમના પરિવાર દ્વારા નિખિલભાઈ અને યોગેશભાઈ દ્વારા આ ભોજનનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવેલો છે। અત્યાર સુધીની અંદર અમે ઘણા લગભગ 23-24 હજાર જેટલા કેમ્પની અંદર ઓપરેશન માટે દર્દીઓને મોકલેલા હતા અને એ બધાનું સંપૂર્ણપણે સફળ ઓપરેશન થયેલા છે અને આ રીતે જલારામ મંદિર દ્વારા એક અનન્ય સેવાનું કાર્ય થઈ રહ્યું છે। જય જલારામ।